હવે આગળ જોઈએ છે વનસ્પતિ સૃષ્ટિ છે. ઓલરેડી આપણે આખું ચેપ્ટર જ વનસ્પતિ સૃષ્ટિ વિશે ભણી ગયેલા છીએ, બરાબર છે. આગળ તો વનસ્પતિ સૃષ્ટિ છે કેવી છે? સુકોષ કેન્દ્રીય હરિત દ્રવ્ય ધરાવતી જોવા મળે છે. ધરાવતી રચના આવેલી જોવા મળે છે, જેને આપણે વનસ્પતિઓમાં સમાવેશ તરીકે ઓળખવામાં આવે છે. કીટભક્ષી વનસ્પતિઓ કે પરોપજીવીઓ તરીકે ખૂબ જ ઓછા સભ્યો છે જે વિષમપોષી તરીકે છે. બાકી મોટે ભાગે વનસ્પતિ સૃષ્ટિ છે એ કેવી હોય છે? સ્વયંપોષી છે, જે પોતે પોતાની જાતે જ શું કરે છે? ખોરાક બનાવતી જોવા મળે છે. જેમ કે કીટભક્ષી વનસ્પતિઓ જે આવેલી જોવા મળે છે એ કઈ છે? તો અર્કજવર છે, વિનસ મીનપક્ષ છે, આ જે છે એ અમરવેલ છે. આ અર્કજવર છે એ શું કરતું જોવા મળે છે? તો ફુગ્ગા જેવી રચના બનાવતું જોવા મળે છે. અને ફુગ્ગા જેવી રચના ધરાઈ અને એના અંદર શું થાય? કીટકો એના ઉપર જ્યારે બેસશે ત્યારે એ ખોલે છે. જેવા એની અંદર કીટકો બેસશે એવું તરત જ એને અંદર લઈ આ ઢક્કન શું કરી દે છે? બંધ કરી દેતું જોવા મળે છે. અને ચીકણા શ્લેષ્મીય દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, જેના કારણે કીટકનું શું થઈ જાય છે? ભક્ષણ થઈ જતું જોવા મળે છે. બીજું આવેલું જોવા મળે છે વિનસ મીનપક્ષ, જેને આપણે કલશપર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કળશ જેવી રચના ધરાવતું જોવા મળે છે. એનું ઉપરનું ઢાંકણ પણ પેલાની જેમ ખુલે છે. એ શું કરે છે? ઢાંકણ ખોલશે, પછીથી શું કરે છે? કીટકો જેવા એની ઉપર બેસે એવું ઢાંકણ ખોલી અને સીધા એને અંદર જ લઈ લેશે, ગળી જશે અને એના દ્વારા એ શું કરે છે? પ્રક્રિયા કરે છે. અમરવેલ અત્યારે ચોમાસાની આજુબાજુ હવેના ભાગમાં વધારે જોવા મળશે. વનસ્પતિઓ ઉપર પીળા પીળા તાતણા દોરીઓ જેવી રચના ધરાવતા જોવા મળે છે, જે વનસ્પતિઓ ઉપર શું કરે છે? આધાર રાખે છે, કારણ કે પોતે પોતાની જાતે ખોરાક બનાવી શકતું નથી અને એના દ્વારા એની રચના થાય છે. તો આમ વિષમપોષી તરીકે પણ અમુક વનસ્પતિઓ આવેલી છે. બાકી મોટાભાગની વનસ્પતિઓ કેવી છે? સ્વયંપોષી સ્વરૂપની રચના ધરાવે છે. વનસ્પતિ છે સેલ્યુલોઝ ની કોષ દિવાલ ધરાવતું જોવા મળે છે. હરિતકણોયુક્ત રચના ધરાવતું જોવા મળે છે. સામાન્ય રીતે એનું જે જીવનચક્ર છે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, બરાબર છે. 2 જીવનચક્રમાંથી પસાર થાય છે, એક જન્યુજનક અવસ્થા અને એક છે બીજાણુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા કેવી છે? એકકીય છે, જ્યારે બીજાણુજનક અવસ્થા કેવી છે? દ્વિકીય રચના ધરાવતી જોવા મળે છે અને એના દ્વારાની રચના છે. આ બંને અવસ્થાઓ એકબીજાને શું છે? વારાફરથી આવે છે, એટલે કે એને આપણે એકાંતર જનન તરીકે પણ ઓળખવામાં આવતું જોવા મળે છે, જે ઓલરેડી આપણે આગળ ભણી ગયેલા છીએ. તો આ પ્રકારની જે રચના છે જે આપણને શું છે વનસ્પતિ સૃષ્ટિમાં, તો વનસ્પતિ સૃષ્ટિમાં આપણે કોનો સમાવેશ કરીએ છીએ? લીલ છે, એક દ્વિઅંગી વનસ્પતિઓ છે, ત્રિઅંગી વનસ્પતિઓ છે, અનાવૃત બીજધારી છે, આવૃત બીજધારી વનસ્પતિઓ છે. એ બધાનો સમાવેશ આપણે શેમાં કરતા જોવા મળે છે? તો વનસ્પતિ સૃષ્ટિની અંદર કરતા જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. એવી જ રચના ધરાવતો ભાગ આવેલો છે જેને આપણે પ્રાણી સૃષ્ટિ, એનો પણ આખું આપણે ચેપ્ટર ભણી ગયેલા છીએ, પ્રાણી સૃષ્ટિ વિશેનો અભ્યાસ કરી જોયા છે. તો પ્રાણી સૃષ્ટિ છે એ પ્રાણી સૃષ્ટિની અંદર પ્રાણીઓ પણ કેવા છે? સુકોષ કેન્દ્રીય રચના ધરાવતા જોવા મળે છે. આ જે પ્રાણીઓ આવેલા જોવા મળે છે બહુકોષીય કોષ દિવાલ ધરાવતા જોવા મળે છે. સામાન્ય રીતે કોષ દિવાલનો અહીંયા શું જોવા મળે છે? અભાવ ધરાવતો જોવા મળે છે. બહુકોષીય રચના ધરાવતા કોષ દિવાલનો અભાવ ધરાવતા જોવા મળે છે. એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શું કરે છે? વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, અથવા તો જે તૃણાહારી પ્રાણીઓ છે કે જેણે વનસ્પતિનો ખોરાક કર્યો છે એવાનો ઉપયોગ કરે છે. જેમ કે હરણ છે, એ શું કરે છે? તૃણાહારી પ્રાણી છે કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જ્યારે વાઘ, સિંહ, ચિત્તો એ બધા શું કરે છે? તો આવા જે હરણ છે, તૃણાહારી પ્રાણીઓ છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આમ સીધે સીધા નહીં પણ આડકતરી રીતે પણ દરેક પ્રાણીઓ છે શું કરે છે? વનસ્પતિ ઉપર આધારિત બનતા જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. એમની અંદર ખોરાકના પાચન માટેની વિવિધ રચના આવેલી છે. પાચન માર્ગ, અન્ન માર્ગ આવેલો જોવા મળે છે અને એના દ્વારાની રચના થાય છે. ખોરાકનો સંગ્રહ છે કયા સ્વરૂપે થાય છે? તો ગ્લાયકોજન છે અને મેદ, ચરબી છે એ ચરબી સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરતા જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે ખોરાકનો એ અંતઃગ્રહણ શરીરને મુખ દ્વારા એ અંદરની તરફ દાખલ કરે છે અને એના દ્વારાની પ્રક્રિયા થતી જોવા મળે છે. સામાન્ય રીતે આજે પ્રક્રિયા થતી જોવા મળે છે જે પ્રાણી સૃષ્ટિની અંદર આવતી જોવા મળે છે. પ્રાણીઓ છે એ લિંગી પ્રજનન દર્શાવતા જોવા મળે છે, જે મૈથુન ક્રિયા, નર અને માદા એકબીજા સાથે જોડે મૈથુન ક્રિયા કરશે, સમાગમ કરશે અને એના દ્વારા શું કરે છે? લિંગી પ્રજનન દર્શાવતા જોવા મળે છે, જે પછીથી
ભ્રૂણ વિકાસ દર્શાવે છે અને એના દ્વારા નવા સજીવનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના છે જેને આપણે શું કહીએ છીએ, પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. હવે એના પછીનો ભાગ આવેલો જોવા મળે છે જેને આપણે શું કહીશું, વાયરસ તરીકે ઓળખીએ છીએ. તો વાયરસ છે એ કેવું છે, અકોષીય રચના ધરાવતું જોવા મળે છે. એટલે કે કોઈ પણ પ્રકારની કોષ રચના ધરાવતું નથી. તેઓ શું હોય છે, જીવંત કોષોની બહાર નિષ્ક્રિય સ્વરૂપમાં રહે છે. જ્યારે જેવા જીવંત સજીવની અંદર આવી જશે એવા તરત જ એ શું થઈ જશે, સક્રિય બની જશે. તો આમ વાયરસ એ જીવંત અને નિર્જીવ એટલે કે સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ રચના ધરાવતા જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. કે વાતાવરણમાં હશે ત્યાં સુધી એ કેવા હશે, નિષ્ક્રિય, પરંતુ જેવા કોઈ જીવંત સજીવોના સંપર્કમાં આવી જશે એવા તરત જ એ શું થઈ જાય છે, સક્રિય બની જતા જોવા મળે છે અને એ શું કરે છે, ચેપ લગાડતા જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે પોતે જ શું થાય છે, કોઈ જીવંત સજીવોના સંપર્કમાં આવશે એવા તરત જ સ્વયંજન્ય એકમાંથી બે, બેમાંથી ચાર એમ સતત નિર્માણ પામશે અને યજમાન કોષોને શું કરે છે, નુકસાન પહોંચાડતા જોવા મળે છે. તો આ જે વાયરસ છે એ વાયરસને જે નામ છે એ પાશ્વર નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા વાયરસને વિષ, ઝેરી એવું નામ આપેલું છે. રસાયણ તરીકે એને શું કરવામાં આવે છે, ઓળખવામાં આવ્યા છે. એના પછી ડીજે ઇવાનોવસ્કી ઈસવીસન 1892ની અંદર કેટલાક સૂક્ષ્મ જીવોની અંદર એણે તમાકુમાં કુમીર રોગ એટલે કે વાયરસના કારણે કુમીર રોગ થતો જોવા મળે છે. કે વાયરસના જે તમાકુના પાંદડા છે એના ઉપર ચાઠા જેવી રચનાઓ ઉત્પન્ન થતી જોવા મળે છે, જે શેના કારણે થતો જોવા મળે છે, સૂક્ષ્મ જીવોના કારણે થતો જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. તો આમ રોગકારક સજીવો તરીકે એને શું કરવામાં આવ્યા છે, ઓળખવામાં આવતા જોવા મળે છે. આજે છે મોઝેઇક વાયરસ તરીકેની રચના થતી જોવા મળે છે અને એના દ્વારા એ કાર્ય દર્શાવતા જોવા મળે છે. ટોબેકો મોઝેઇક વાયરસ તરીકે એને આપણે શું કરીએ છીએ, ઓળખવામાં આવે છે, કે જે કિમીર રોગ માટે જવાબદાર બનતા જોવા મળે છે અને એના દ્વારાની રચના થતી જોવા મળે છે. એ પછી આવતા જોવા મળે છે W.N. ટેન્સલીએ. તો આ જે રચના વૈજ્ઞાનિક છે એ W.N. ટેન્સલીએ શું કરેલું જોવા મળે છે, તો સામાન્ય રીતે એની જે રચના બનતી જોવા મળે છે એમાં વાયરસ છે શું છે, સ્ફટિકમય રચના ધરાવતું જોવા મળે છે. એટલે કે વાયરસ છે સ્ફટિક, દાણા એકદમ નાના સૂક્ષ્મ રચના ધરાવતા સ્ફટિકમય રચના ધરાવતું છે, એની શોધ કરેલી જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. આ વાયરસ એટલા સૂક્ષ્મ આવેલા જોવા મળે છે કે બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટર, આપણે જે પાણી માટેના ફિલ્ટરો મૂકીએ છીએ, બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટરમાંથી પણ એ શું થઈ જશે, પસાર થઈ શકતા જોવા મળે છે. એવી સૂક્ષ્મ રચના ધરાવતા જોવા મળે છે અને એના દ્વારાની રચના બને છે. એ પછીથી M.W. બેન્જેરિક નામના વૈજ્ઞાનિક છે, એમણે ઈસવીસન 1898માં આજે તમાકુના છોડ ઉપર જે નિષ્ક્રમણ થતું જોવા મળે છે, તમાકુને જે ચેપ લાગે છે એ ચેપ છે શું છે, જીવંત રસાયણો દ્વારા લાગતું જોવા મળે છે અને એના દ્વારાની રચના થતી જોવા મળે છે. આમ વાયરસ એ કોઈ ચોક્કસ સજીવોના સંપર્કમાં આવે છે, યજમાન કોષોના સંપર્કમાં આવે છે ત્યારે સક્રિય બની જાય છે. જ્યારે એમાંથી બહાર નીકળે છે ત્યારે શું થઈ જાય છે, નિષ્ક્રિય બની જતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. વાયરસની રચના જોઈએ છે આપણે, તો વાયરસ છે શેના બનેલા જોવા મળે છે, પ્રોટીનયુક્ત રચનાના. કાં તો DNA હશે એની અંદર અથવા તો એની અંદર શું હશે, RNA સ્વરૂપની રચના. DNA એટલે શું થાય છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. RNA એટલે રિબોન્યુક્લિક એસિડ. એ પાછળ આપણે જોવાનું જ છે.
તો ડીએનએ અથવા તો આરએનએ છે એના જનીન દ્રવ્ય તરીકે આવેલા જોવા મળે છે. આ જે છે એની અંદર બંને એક સાથે ક્યારેય પણ જોવા નહીં મળે. ડીએનએ અને આરએનએ ધરાવતી રચના ક્યારેય પણ જોવા મળતી નથી. વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હોય છે? એની અંદર જે જનીન દ્રવ્ય છે ન્યુક્લિયોપ્રોટીનનું બનેલું હશે. ન્યુક્લિયોપ્રોટીન એટલે શું છે? તો ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીનયુક્ત રચનાથી બનેલા જોવા મળે છે, જેને આપણે ન્યુક્લિયોપ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિની અંદર જે ચેપ લગાડતા વાયરસ આવેલા જોવા મળે છે, વનસ્પતિની અંદર એ કેવા હશે? આરએનએ ધરાવતા જોવા મળે છે, એક શૃંખલામય રચના ધરાવતા જોવા મળે છે. જ્યારે પ્રાણીઓની અંદર એક શૃંખલામય આરએનએ અને બેવડી શૃંખલામય ધરાવતી રચના ધરાવતા ડીએનએ છે, એ ડીએનએ સ્વરૂપના વાયરસો છે એ આવેલા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા વાયરસ છે એ એની રચનાની અંદર શું કરતા જોવા મળે છે? તો બેક્ટેરિયોફેજ વાયરસ સ્વરૂપની રચના ધરાવતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. જે બેવડી શૃંખલામય આ ડીએનએ છે એ ડીએનએના બનેલા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. આ જે વાયરસ છે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન એની આજુબાજુ આવરણ ધરાવતા જોવા મળે છે. આ આવરણને આપણે શું કહીશું? કેપ્સિડ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આ જે કેપ્સિડ છે એ સમૂહ સ્વરૂપે આવેલું જોવા મળે છે, જે કેપ્સોમિયર રચના ધરાવતા ભાગ છે એનાથી બનેલું જોવા મળે છે અને એના નાના નાના એકમો એટલે કે નાના નાના કેપ્સોમિયરથી ભેગા થઈ અને કેપ્સિડ બનતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે. આ જે કેપ્સિડ છે ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરતા જોવા મળે છે, એટલે કે એને આવરણ આપતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. વાયરસ સજીવોના ઘણા ગુણધર્મો ધરાવતું જોવા મળે છે, જે નવા વાયરસ સર્જવાનો ગુણધર્મ ધરાવે છે. વાયરસ કોષના બંધારણ ધરાવતા નથી, પરંતુ એ કોઈ પણ ઉત્સેચકો પણ ધરાવતા નથી, પરંતુ એક કોષમાંથી બીજા કોષમાં સર્જવાની પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. માટે એને આપણે અમુક વચ્ચે શું કરી શકીએ છીએ? સજીવ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સજીવનો ગુણધર્મ છે ઓલરેડી આપણે આગળ જોઈ ગયા. નવા સજીવોનું નિર્માણ કરવાની પ્રક્રિયા એને આપણે શું કહીએ છીએ? સજીવ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. તો આમ વાયરસ છે જીવનના દરવાજા આગળ ઊભેલી રચના ધરાવતું જોવા મળે છે. ઓલરેડી આપણે એના રોગ વિશે જોઈ ગયા છીએ. શરદી છે, ઇન્ફ્લુએન્ઝા છે, આ જે રોગો આવેલા જોવા મળે છે. ગાલપચોડિયું છે, શીતળા છે, હર્પીસ છે, શરદી સાથેનો ચેપી તાવ છે, ટાઇફોઇડ છે, આ જે ન્યુમોનિયા છે, એ બધા જે રોગો આવેલા જોવા મળે છે. એડ્સ છે, જેને આપણે HIV વાયરસ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે, એ છે. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર મોઝેઇક રચના ધરાવતા જોવા મળે છે. પર્ણવલન થઈ જતું જોવા મળે છે. પર્ણ છે એ પર્ણનું કૂચન થઈ જતું જોવા મળે છે, એટલે કે બીડાઈ જવાની પ્રક્રિયા થતું જોવા મળે છે. પર્ણો પીળા પડી જાય છે, એના કારણે થતું જોવા મળે છે. વામનતા એટલે કે છોડ છે નીચા થતા જોવા મળે છે, એની વૃદ્ધિ થઈ શકતી નથી, વૃદ્ધિ કુંઠિત થવી. આ બધી જ વસ્તુઓ જે આવેલી જોવા મળે છે, જે શેના કારણે થતી વાયરસ જે છે એના કારણે એ વસ્તુ આવતી જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. બેક્ટેરિયોફેજ છે વાયરસ છે બેક્ટેરિયાની અંદર જે આવેલા જોવા મળે છે, એ બેક્ટેરિયોફેજ વાયરસ છે એ આ પ્રકારની રચના ધરાવતા જોવા મળે છે. જે વિશિષ્ટ પ્રકારનું આરએનએની રચના ધરાવતો ભાગ આવેલો છે. શીર્ષ છે, આ ગ્રીવા છે અને આ પૂંછડી સ્વરૂપની શું કરે છે? રચના ધરાવતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે. એવી જ રીતના ટોબેકો મોઝેઇક વાયરસ છે એ શું છે? સમૂહમાં ગોઠવાયેલો જોવા મળે છે, જે એક લાંબી શૃંખલા છે જે આરએનએની રચના ધરાવે છે, જે એક વિશિષ્ટ પ્રકારના આવરણથી આવૃત છે, જે કેપ્સિડ અથવા તો કેપ્સોમિયર સ્વરૂપની રચના ધરાવતા જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના છે જેને આપણે શું કહીએ છીએ? વાયરસ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. હવે એના પછીની રચના છે જેને આપણે શું કહીએ છીએ? વિરોઇડ્સ તરીકે ઓળખીએ છીએ. તો વિરોઇડ્સ એ શું છે? તો વાયરસ છે એ વાયરસ કરતાં પણ કદમાં નાના આવેલા જોવા મળે છે, જેને આપણે વિરોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે.
આ વિરોઇડ્સની શોધ કોણે કરેલી છે? તો ઈસવીસન 1971ની અંદર T.O. ડાયનરે એની શોધ કરેલી જોવા મળે છે. એણે શેમાં જોયું હતું? તો બટાકામાં ત્રાકમય ગ્રંથિલ રોગ છે એ રોગ ઉત્પન્ન થતો જોવા મળે. જેમ કે આપણે બટાકા છે, બટાકાની અંદર નાના નાના ચાઠા જેવી અમુક વખતે રોગ લાગુ પડતો જોવા મળે છે. તો એવી જે રચના છે જેને આપણે શું કહે છે? ગ્રંથિલ રોગ તરીકે ઓળખવામાં. એના મૂળની અંદર, મૂળમાં જ થશે બટાકા, તેના મૂળની અંદર આ પ્રકારના રોગ થતા જોવા મળે છે. એ શું ધરાવે છે? મુક્ત આરએનએ છે એ એની અંદર આવેલો છે. અહીંયા ડીએનએ આવેલો જોવા મળતો નથી. પ્લસ વાયરસની જેમ એની ઉપર કોઈ પ્રોટીનનું આવરણ એટલે કે કેપ્સિડ છે, એ કેપ્સિડનું કોઈ આવરણ આવેલું જોવા મળતું નથી. એટલે કે કેપ્સિડનો અભાવ આવેલો જોવા મળે છે. આ જે છે એને પછીથી શું કરવામાં આવે છે? વાયરસ કરતાં કદમાં નાના હોવાથી એને વિરોઇડ્સ એવું નામ આપવામાં આવેલું જોવા મળે છે. જે વિરોઇડ્સ છે એ આરએનએના આણ્વીય ભાર કેવો હોય છે? આરએનએ સૂક્ષ્મ કદના રચના ધરાવતા આરએનએ સ્વરૂપની રચના થતી જોવા મળે છે. માનવની અંદર અલ્ઝાઇમર જે રોગ આવેલો જોવા મળે છે કે ધ્રુજારી ઉત્પન્ન થતી જોવા મળે છે, એવા પ્રકારની જે રચના થતી જોવા મળે છે જેને આપણે અલ્ઝાઇમર કહીએ છીએ. શેના કારણે થાય છે? તો વિરોઇડ્સના કારણે થતો જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. એના પછી આવતું જોવા મળે છે જેને આપણે શું કહીશું? લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. તો લાઇકેન છે, લાઇકેન એ શું છે? લીલ અને ફૂગ છે એ બંનેનું સંમિશ્રણ સ્વરૂપની રચના ધરાવે છે. એટલે કે લીલ અને જે ફૂગ છે એ બંનેના સંમિશ્રણ સહજીવીથી બંને એકબીજા સાથે જોડા ભેગા રહી અને જીવી શકતા જોવા મળે છે, જીવન ગુજારે છે, સહજીવી જીવે છે, જેને આપણે શું કહીશું? લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. આ લાઇકેનની શોધ કોણે કરી છે? તલસાણે નામના વૈજ્ઞાનિકે લાઇકેનની શોધ કરેલી જોવા મળે છે. લાઇકેનના અભ્યાસને આપણે શું કહીશું? લાઇકેન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. લાઇકેન છે તો લાઇકેન છે એ શું છે? તો લીલ અને ફૂગના સંમિશ્રણ સ્વરૂપે રચના ધરાવતું જોવા મળે છે. બંને લીલ અને ફૂગ એકબીજા સાથે સહજીવન ગુજારતા જોવા મળે છે અને લાઇકેનની રચના કરતા જોવા મળે છે. લાઇકેન છે એ લાઇકેન તલસાણે નામના વૈજ્ઞાનિકે એની શોધ કરેલી જોવા મળે છે. સામાન્ય રીતે આ જે લાઇકેન છે એ લાઇકેનનો જે અભ્યાસ થતો જોવા મળે છે જેને આપણે લાઇકેન વિદ્યા તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. આ જે પ્રકારની જે રચના થતી જોવા મળે છે, લાઇકેન છે એ ક્યાં રહેતું જોવા મળે છે? તો ભીના અને ભેજવાળી જે જગ્યા છે એ ભેજયુક્ત વાતાવરણની અંદર એ પોતાનું જીવન ગુજારતો જોવા મળે છે. રચના જોઈએ છે એની તો લીલ છે એ લીલની જે ઘટકો છે એને આપણે શું કહીશું? ફાઇકોબાયન્ટ. જ્યારે ફૂગ છે જેને આપણે શું કહીશું? માઇકોબાયન્ટ. સ્વરૂપની રચના ધરાવતા જોવા મળે છે અને એના દ્વારા એ પ્રક્રિયા કરે છે. એટલે કે લીલની જેમ એ સ્વયંપોષી છે, ફૂગની જેમ એ શું છે? વિષમપોષી સ્વરૂપની રચના ધરાવતા જોવા મળે છે. લીલ એ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક તૈયાર બનાવતા જોવા મળે છે, ખોરાક તૈયાર કરતા જોવા મળે છે. જ્યારે ફૂગ છે એ ફૂગ શું કરે છે? વાતાવરણમાંથી એને જરૂરી જે પોષક દ્રવ્યો છે, ખનિજ દ્રવ્યો છે એ કોને આપશે? લીલને આપશે. લીલ એનો ઉપયોગ કરી અને શું કરશે? ખોરાક બનાવશે. એ ખોરાક કોને આપે છે? ફૂગને આપે છે. આમ બંને પરસ્પર સહજીવી જીવન ગુજારતા જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. પ્રજનનની વાત કરીએ તો બીજાણુઓ દ્વારા એ શું કરે છે? અલિંગી પ્રજનન કરતા જોવા મળે છે. કયા બીજાણુઓ આવેલા જોવા મળે છે? તો એની અંદર કર્ણ્ય બીજાણુ આવેલા જોવા મળે છે એના દ્વારા, અથવા તો પલિત બીજાણુ છે એના દ્વારા એ શું કરતા જોવા મળે છે? અલિંગી પ્રજનન કરતા જોવા મળે છે. અને ફળકાય, જે આપણે કીધું એ પ્રમાણે કે ફળકાય ધરાવતી રચના ધરાવતા જોવા મળે છે. અંતર્જાત જે બીજાણુઓ ઉત્પન્ન થતા જોવા મળે છે એમના દ્વારા એ શું કરે છે? તો લિંગી પ્રજનન કરે છે. જે નરધાની અને માદાધાની છે એ માદાધાનીના જોડાણ દ્વારા શું કરે છે? પછીથી નવા સજીવ દેહનું નિર્માણ કરતા જોવા મળે છે. તો આ જે ફળકાય છે એ ફળકાય બે પ્રકારની રચના, એટલે કે એનો આકાર છે કેવો હોય છે? એપોથેશિયમ. આકાર એટલે કે ચંબુ આકારની જે રચના ધરાવતો, એવા ચંબુ આકારની રચના ધરાવતો શું છે? આવેલો જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે. સામાન્ય રીતે
આ જે લાઇકેન છે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એના બાહ્યાકાર દેખાવના આધારે. કયા છે? તો પર્ટાભ લાઇકેન છે. પર્ટાભ લાઇકેન એટલે શું થાય? તો જમીનને અડકીને ફેલાતા હોય એને આપણે શું કહીશું? પર્ટાભ લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. પત્રમય લાઇકેન છે એટલે કે પત્રમય રચના ધરાવતા હોય છે, એના દ્વારા એની રચના બને છે. બીજા આવેલા જોવા મળે છે સુરપીલ લાઇકેન એટલે કે પર્ણ જેવી રચના ધરાવે. સુરપીલ એટલે કે નાના નાના શ્રુપ જેવી રચના ધરાવતા, નાના નાના છોડ સ્વરૂપની રચના ધરાવતા હોય, ફેલાયેલા હોય, તો એને આપણે સુરપીલ લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્ટ્રિગ્યુલા છે, પાર્મેલિયા છે, ઉસ્નિયા છે, જેને આપણે દગડ ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની જે રચના છે જેને આપણે શું કહેવામાં આવે છે? તો લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. લાઇકેન છે એ ખૂબ જ સારા પ્રદૂષક ચૂષણ છે, એટલે કે વાતાવરણને સામાન્ય રીતે શું કરે છે? પ્રદૂષિત થતા અટકાવતા જોવા મળે છે. એટલે કે એનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવતો જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના આવતી જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ? લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ અહીંયા જે બીજો ચેપ્ટર છે, બરાબર છે, એ અહીંયા પૂરું થતું જોવા મળે છે અને એના દ્વારાની રચના થતી જોવા મળે છે.